साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे हूँ ने मारू तजे तो मळे नहीं तारणा मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे वो मेरा बोलिए सदगुरु महाराज की जय। प्रसाद ले બેઠા હોય કે જાવ છો બેઠા છો બેઠા છો જાવ છો તો પ્રસાદ લઈને 5 મિનિટ બેવો લોકો આપણે થોડીક વારમાં પૂરું કરે છે 5 મિનિટ સત્સંગ છે પછી પ્રસાદ લેવાનો હા હા તો 5 મિનિટ હતું ક્યાં ડિસ્ટર્બ ના ના બેઠા પાછળ પરમાત્માની રચના છે એનો સ્વીકાર કરવો સર્વની દોરી એના હાથે સૌનો રાખનાર દરેકની અંદર એનો કાર્યક્રમ છે થોડુંક અઘરું છે પણ જાગવા જેવું ખરું તો કે કઈ રીતે જાગવું કઈ રીતે ઓલું ભજન ગાયું ઉગાડો આંખો આયુષ્ય વયું જાય છે જાગવું કેમ તો કે પેલા એક વસ્તુ નક્કી કરો કે આખા વિશ્વમાં પરમાત્મા એક છે આખા વિશ્વમાં રજે રજ ને કણે કણમાં પરમાત્મા એક જ છે બીજું ખેલ તો એનો જ છે ભૂલ ન કરતા રમત તો બધી એની રામની જ છે જેટલી રમત એની રમત એની પણ થોડુંક આ છે ને રમકડા છે ને રમકડા આપણે બધા રમકડા એટલે હું તો રમકડું છું જ એનું હું કોઈને કઈ કહી ન હગું પણ આ રમકડામાં થોડુંક રમકડામાં આપણી જાગી જવાય ને જાગ્રત બુદ્ધિ હોય ને તો થોડાક આપણે ભોળ પણ છોડી દેવું ભોળપણનો દુરુપયોગ થાય નિર્દોષતા છે ને નરસિંહ મહેતા હોય ને ભોળા જ હોય એ કૂડ કપટ કે હોશિયારી કે લુચાઈ વાળા ન હોય કોઈ એમ કે નરસિંહ મહેતા લુચા હતા મીરાબાઈ લુચા હતા કબીર લુચા હતા કોઈ બની ન આવે કૃષ્ણ લુચા નથી હું તો જ્યાં જેમ છે એમ કહું કારણ કે કૃષ્ણે ભલે ગમે એ કર્યું પણ એના પોતાના માટે પોતાના સ્વાર્થ માટે પોતે એક પણ પગલું ભર્યું નથી કૃષ્ણએ પોતાના સ્વાર્થ માટે એક રજ માત્ર ડગલું ભર્યું નથી એટલે જ જગતગુરુ છે કૃષ્ણમ વંદે જગતગુરુ કૃષ્ણ તો સમાન કૃષ્ણ સમાન કોઈ દેવતા છે નહીં આ વિશ્વમાં કૃષ્ણ સમાન મારાથી કૃષ્ણનું બોલાઈ જાય તો હું કરું કૃષ્ણ સમાન આ વિશ્વમાં કોઈ નથી પણ છતાંય એક વસ્તુ યાદ રાખો થોડુંક ભલે માલિકની મરજી હોય એમ થાય પણ આપણો દુરુપયોગ થાય ને એવું ભોળપણ ન રાખો દુરુપયોગ એટલે આ હું બોલું છું ને મારા અનુભવે બોલું છું કારણ કે આ બહુ ભોળપણનું બહુ નિર્દોષતાનું પછી આ દુનિયામાં છે ને મારા જીવનમાં એક પ્રસંગ બનેલી સત્ય ઘટના એક એવો પ્રસંગ બનેલો હું એને ખોલીશ નહીં એટલે એક બીજી વ્યક્તિએ મારા સામું જોયું અને મેં કીધું હું કબૂલ કરી લઈશ મારો વાંક નથી તો હું માથે લઈ લઈશ
આ સત્ય ઘટના. એમાં આ દુનિયામાં જ્યારે સમય આવે કે પ્રસંગ આવે કે ક્યાંક કોઈક એવું વાતાવરણ આવે ને એટલે એ તમને કહી દે કે મારે હું કંઈ તમારું માથે ન લઉં, તમારા કર્મ તમે જાણો, હું બંધાવ નહીં. હું બોલું છું, તમે લોકો સંસારમાં છો એટલે વાંધો ન આવે, કારણ કે તમે સંસારમાં છો એટલે મુક્ત છો. તમે ગમે એ કરો ને તો તમને મુક્તિ મળે. હું અહીં બેઠો છું ને તો મને મુક્તિ એમ ન મળે, તરત જ આંગળી ચીંધે કોઈ. તમે સંસારમાં કોઈ પણ વાતાવરણ કરો ને, તમે સંસારમાં ગમે એમ હાલો ને તો તમને વાંધો ન આવે, કારણ કે તમે સંસારમાં છો. જ્યારે આ જગ્યા ઉપર બેહો ને પછી લોઢાના ચણા છે, કારણ કે આ મારું નથી, આમાં મારું તો માલિકી નથી, એટલે લાજ રાખે છે ગુરુ મહારાજ જેમ કહું. બાકી આ સત્સંગ, ભજન, કીર્તન, ધ્યાન, સમરણ, હરિહર આ વસ્તુ શક્ય નથી. તમારા જ ઘરે કઈ કે તમારી ઘરે આવી રીતે સત્સંગ, ભજન ને કીર્તન ને હરિહર રાખો તો તકલીફ પડે ને. એ તમારે તો અનુકૂળતા છે. ઘરે માતાજી એટલા દયાળી છે, દીકરો ડાયો છે, તોય તમને અનુકૂળતા હોય તો જો કષ્ટી પડતી હોય તો અહીંયા તો કાંઈ ન મળે, અને બધી રીતે જાગીને રહેવું પડે. ગુરુ મહારાજ છે ને કોઈ પણ એવું પદ આપે ને એટલે પદ છે ને એ ભેગી લાઠી આવે, લાકડી આવે. એટલે અમારે તો બાપભાઈ ગમે એમ કરીને તો મારે તો સુધરવું જ પડે. હું હા પાડું કે ના પાડું, પણ ભોળપણ નથી આવતું. ભોળપણનો દુરુપયોગ થાય એ મને હમણાં થોડો ટાઈમ ત્યાં ખબર પડે, ખબર નહોતી પડતી. ભોળપણનો કે બાપુ તો ઓહો અમને ખબર જ હતી ને, હરખું પડી જાય તો બાપુ આચા, અને હરખું ન પડી જાય તો બાપુ અમને ખબર જ હતી તમે આવા છો. અમે તો તમને ઓળખતા જ તા. બાપુ તો આમ જ હોય, બાપુમાં કાંઈ લેવા દેવા છે નહીં. બાપુમાં આમ જ હોય, બાપુમાં શું લઈ લેવાનું, ખબર જ હોય બાપુ બધા આવા જ હોય. એટલે આ છે ને આ તો સમજાય છે ગુરુ કૃપાથી થોડુંક. એટલે આ છે ને આ આમ જુઓ ને તો એક ઝેરની પ્યાલી છે. કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ ગુરુનું પદ, એ છે ને એક ઝેરની પ્યાલી છે. આમાં હે ને અમારે ગમે એમ કરીને અમારે સુધરવું જ પડે. હાલે જ નહીં. તુષાર કદાચ ગમે એમ હાલે ને તો એ ગુનેગાર ન બને એમ, કારણ કે સંસારમાં છે એટલે એને મુક્તિ મળે. ઓલું હમણાં કંઈક થોડાક દી પહેલા કે પરમાત્માની બીક નથી લાગતી, માણાની બીક લાગે. પરમાત્મા તો કરુણાનો સાગર છે. પરમાત્મા જેવો કરુણાનો સાગર આ વિશ્વમાં કોઈ નથી. એ કોઈના ગુણ અવગુણ જોતો જ નથી. એના જેવો કરુણાનો સાગર આ વિશ્વમાં કોઈ નથી. પીડા આવશે ને તો તમને માણસ પાસેથી આવશે, પરમાત્મા પાસેથી નહીં આવે. અને માણસ પાસેથી, માણસની અંદર પરમાત્મા જ છે, પણ માણસની જે પ્રકૃતિ છે ને એ પ્રકૃતિ તમને પીડા આપશે. એના લક્ષણ, વ્યક્તિ પીડા હું કામ આપે છે? વ્યક્તિની અંદર પરમાત્મા નથી તો વ્યક્તિની અંદર પરમાત્મા છે, પણ વ્યક્તિના લક્ષણ છે ને એ લક્ષણ એના જ્યારે પ્રગટ થાય છે ને ત્યારે તમને સુખ દુઃખ આપે છે તો એની અંદર એ પરમાત્મા જ. આખા વિશ્વમાં રજે રજના કણકણમાં પરમાત્મા સિવાય કોઈ છે જ નહીં, પણ એને જે પ્રકૃતિ છે ને પ્રકૃતિ એકબીજાને તકલીફ આપે છે. એમાં ગુરુને તો હોતા જ કરી નાખે. ગુરુનો તો ભાઈ તું રહેવા દેજો, હા અહીંયાથી શરૂઆત થાય કે અમને ખબર જ છે કેવા બહુ અઘરું છે. કોઈ પણ પદ હોય, પણ પદ દાખલા તરીકે માં બને ને તો માની ફરજ આવે, બાપ બને તો બાપની ફરજ આવે, દીકરો બને તો દીકરાની ફરજ આવે. હું ઘણી વાર કહું છું, શિષ્ય બને ને તો શિષ્યની ફરજ આવે, મિત્ર હોય તો મિત્રની ફરજ આવે. એમ દરેકની અંદર અલગ અલગ પોતાની ફરજ છે, પણ એમાં જેટલી જાગૃત તમે રહો
અને બીજું જીવનમાં યાદ રાખવું બને ત્યાં સુધી માલિકની મરજી, કોઈનું અકલ્યાણ ક્યારેય ન વિચારવું, બને ત્યાં સુધી હલાય એટલું. હે ના, દરેકની અંદર પરમાત્મા છે, દરેકની અંદર આખા વિશ્વનો નાથ છે. હે નાથ, સૌનું કલ્યાણ કરે. એટલે જો તમને 5 મિનિટનો ટાઈમ હોય તો બાપભાઈને કઈ એક સરસ મજાની ધૂન બોલાવી દે, પછી આપણે બધા પ્રસાદ લેવા બેસીએ. તમારે ઉતાવળ ન હોય તો. બરોબર, આ ઉતાવળ છે. ઉતાવળ છે. બોલો સદગુરુ સમય મહારાજ વર્તે સાવધાન. બાર વર માંગો, હરસી દે